ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 અને પ્રકરણ જે ચોથું દ્વિચલ સુરેખ સમીકરણ, ખૂબ જ અગત્યનું આ આપણું પ્રકરણ છે. 9મા ધોરણમાં આપણે એનો બેઝિક ખ્યાલ આવશે અને 10મા ધોરણમાં ફરી પાછું રિપીટ થશે. આ અગાઉનું પ્રકરણ આપણે જે યામ ભૂમિતિનો અભ્યાસ કર્યો હતો એ પ્રકરણ પણ આપણે 10મા ધોરણ માટે અગત્યનું હતું. આમ તો ગણિતના દરેક પ્રકરણો ખૂબ જ અગત્યના હોય છે. તો આ પ્રકરણ આપણે શરૂ કરીએ તે પહેલાં આપ સૌને હું ફરીથી યાદ કરાવું છું કે આપણી ટેક્સ્ટબુક નોટ પેન સાથે રાખજો અને અહીંયાથી જે સૂચના અપાય એને ખાસ અનુસરજો. આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ અહીંયા મેં લખ્યું છે કે દ્વિચલ સુરેખ સમીકરણ. તો તે પહેલાં આપણે એ પણ જાણીએ છીએ કે ભાઈ એક ચલ સુરેખ સમીકરણ કોને કહેવાય, એ વસ્તુ આપણે અગાઉ ભણી ગયા છીએ. એ જરા તમને એનો કન્સેપ્ટ ક્લિયર કરાવી દઉં છું કે ભાઈ એક ચલ સુરેખ સમીકરણ કોને કહેવાય એને આપણે યાદ કરીએ છીએ. દાખલા તરીકે જો ગાણિતિક રૂપમાં એની હું રજૂઆત કરું તો જે સમીકરણની અંદર માત્ર એક જ ચલ હોય, જે સમીકરણમાં માત્ર એક જ ચલ હોય અને એનો જે ઘાતાંક છે એ 1 હોય, એને આપણે એક ચલ સુરેખ સમીકરણ કહીએ છીએ. આપણે જાણીએ છીએ કે ax + b = c, જ્યાં a ડઝ નોટ ઇક્વલ ટુ 0. આ એક ચલ સુરેખ સમીકરણની વાત થઈ છે અને એનાથી આપણે પરિચિત છે એવા સમીકરણો. દાખલા તરીકે આ 5x + 3 = 0 હોય તો આ એક ચલ x જેનો ઘાતાંક 1, આ એક ચલ સુરેખ સમીકરણ થયું. આપણે માત્ર ધોરણ 9ના દ્વિચલ સુરેખ સમીકરણનો અભ્યાસ કરવો છે, જે અગત્યનું પ્રકરણ છે. તો સૌથી પહેલાં એના વિશે જો વાત કરીએ, એની વ્યાખ્યાના રૂપમાં જો વાત કરીએ તો કહી શકાય કે ભાઈ જે સમીકરણમાં, બરાબર ધ્યાન રાખજો, જે સમીકરણમાં 2 ચલ હોય, પહેલી વાત, જે સમીકરણમાં 2 ચલ હોય અને તે દરેક ચલના ઘાતાંક 1 હોય અને તે દરેક ચલનો ઘાતાંક 1 હોય, બરાબર યાદ રાખજો. ફરીથી યાદ રાખજો કે જે સમીકરણ હોય, આ સમીકરણમાં 2 ચલ હોય અને એ દરેક ચલ જે છે એનો ઘાતાંક 1 હોય તો તે સમીકરણને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ કહીએ. દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય. દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય. આ એની વ્યાખ્યા થઈ. તમે જાણો છો કે ભાઈ આ જે દ્વિચલ સુરેખ સમીકરણમાં જે 2 ચલ હોય છે એ ચલની અંદર એનો જે ઘાતાંક 1 હોવો જોઈએ તો એ સમીકરણને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ કહેશું. પણ સાથે સાથે એ એક વસ્તુ એમાં યાદ રાખશું. દાખલા તરીકે આ સુરેખ સમીકરણનું જે વ્યાપક રૂપ છે કે ભાઈ ax + by + c = 0. અહીંયા એક વસ્તુ યાદ રાખશું કે a, b અને c ત્રણેય વાસ્તવિક સંખ્યાઓ છે. a, b અને c વાસ્તવિક સંખ્યાઓ છે, બરાબર. અને સાથે સાથે એ પણ યાદ રાખશું કે a અને b એક સાથે શૂન્ય ન હોય. a અને b એક સાથે શૂન્ય ન હોઈ શકે, એક સાથે શૂન્ય ન હોય ક્યારે પણ. આ આપણે દ્વિચલ સુરેખ સમીકરણની વ્યાખ્યા અને એનું જે પ્રમાણિત રૂપ છે તે જોયું આપણે. ખાસ અગત્યનું આ જ યાદ રાખજો કે ભાઈ
દ્વિચલ સુરેખ સમીકરણ હોય તો એનું પ્રમાણિત રૂપ કયું, તો કે ax પ્લસ by પ્લસ c બરાબર 0. આ એનું પ્રમાણિત રૂપ છે દ્વિચલ સુરેખ સમીકરણનું, જેની અંદર a b અને c જે આપ્યા છે તે વાસ્તવિક સંખ્યાઓ છે. a અને b એક સાથે શૂન્ય હોઈ શકે નહીં. મિત્રો, આપણે આ વસ્તુથી વાકેફ છે કે ભાઈ વ્યવહારમાં આપણે સૌ જાણીએ છીએ કે ઘણી બધી ઘટનાઓમાં આપણે આ અનુભવીએ છીએ. દાખલા તરીકે એક દૃષ્ટાંત આપું છું કે ભાઈ ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ હોય, ભારત અને પાકિસ્તાનનો જ્યારે મેચ રમાતો હોય ત્યારે ઇન્ડિયાના કોઈ પણ બે બેટ્સમેને 176 રન બનાવ્યા હોય. ફરીથી યાદ રાખજો, ભારત પાકિસ્તાનનો ઇન્ટરનેશનલ એટલે કે આંતરરાષ્ટ્રીય મેચમાં ઇન્ડિયાના બેટ્સમેનો બે છે તેમણે કુલ 176 રન બનાવ્યા. તો પ્રત્યેક બેટ્સમેને કેટલા રન બનાવ્યા તેના વિશે આપણે જાણતા નથી. તો એક બેટ્સમેનને એક્સ કહો અને બીજા બેટ્સમેનને વાય કહો, તો એનું સમીકરણ બનાવો તો આ એક્સ પ્લસ વાય બરાબર 176. બે બેટ્સમેનોમાં એક બેટ્સમેનને એક્સ કહેશું, બીજા બેટ્સમેનને વાય કહેશું. બંનેના ટોટલ રન 176. આ થયું દ્વિચલ સુરેખ સમીકરણનું દૃષ્ટાંત. તો મિત્રો, નાની નાની બાબતો ઉપર આપણે બરાબર ધ્યાનમાં રાખશું. આપણે સામાન્ય રીતે જે બે ચલ વાપરીએ છીએ તેમાં આપણી પ્રથા એક્સ અને વાયના રૂપમાં જ વાપરવાનું હોય છે, પણ કોઈ પણ આપણે સંજ્ઞા બતાવી શકીએ. એક્સ વાય ઝેડ કોઈ પણ બે ચલ વાપરી શકાય. તો આપણે આ દ્વિચલ સુરેખ સમીકરણની અંદર બરાબર વાત સમજ્યા છીએ કે ભાઈ દ્વિચલ સુરેખ સમીકરણની ખરેખર વ્યાખ્યા શું છે. એનું પ્રમાણિત રૂપ આપણી સાથે જ રાખશું કે ax પ્લસ by પ્લસ c બરાબર 0. આ એનું પ્રમાણિત રૂપ છે, એને આપણે હર હંમેશ યાદ રાખશું દ્વિચલ સુરેખ સમીકરણનું. તો એમાં સ્વાધ્યાય 4.1 બરાબર તમારી ટેક્સ્ટબુકમાં તમે ધ્યાન રાખજો કે સ્વાધ્યાય 4.1ની અંદર માત્ર જે બે દાખલાઓ આપ્યા છે એના ઉપર આપણે ધ્યાન રાખીએ કે દાખલા નંબર 1માં શું માહિતી છે એ હું તમને વાંચીને સંભળાવું છું. તમે તમારી ટેક્સ્ટબુકમાં ધ્યાન રાખજો. ખાસ કરીને એમાં એમ લખ્યું છે કે નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી છે. જો બરાબર ધ્યાન રાખજો, શું લખ્યું છે કે નોટબુકની કિંમત, બરાબર ધ્યાન રાખજો, નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી છે. પેનની કિંમત કરતાં બમણી છે, આટલું આપણને આપ્યું છે. નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી છે. આને આપણે દ્વિચલ સુરેખ સમીકરણના રૂપમાં લખવાનું છે. બરાબર રકમમાં જોજો, નીચે બ્રેકેટમાં લખ્યું છે કે નોટબુકની કિંમતને એક્સ લો અને પેનની કિંમતને વાય લો, એવું આપણને સૂચન કર્યું છે. તો નોટબુકની કિંમત અને પેનની કિંમતની સૌથી પહેલાં કમ્પેરિઝન કરવાનું. જો એક બાજુ નોટની કિંમત રાખું તો આ એક્સ, બીજી બાજુ હું રાખું છું પેનની કિંમત, એને હું વાય કહું છું. અહીંયા નોટબુકની કિંમત એક્સ જ લેવી પડશે કારણ કે એણે આપણને સૂચના આપી છે. પેનની કિંમતને હું વાય જ લઈશ કારણ કે એમણે બ્રેકેટમાં આપ્યું છે. જો સમીકરણ કેમ બનાવવું એ બરાબર સમજી લેજો. આ એનો ટર્નિંગ પોઈન્ટ થશે કે અહીંયા એમ કીધું છે કે અહીંયા આ નોટબુક છે અને આ પેન છે, બેયને મેં બરાબરમાં મૂક્યા છે, પણ એમણે એવું સૂચન કર્યું છે કે નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી છે. નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી છે. જો આ નોટ 2 રૂપિયાની હોય તો અહીંયા 4 થાય. જો આ 3 રૂપિયાની હોય તો અહીંયા 6 થાય. જો આ 4 રૂપિયાની હોય તો આ 8 થાય. તો હવે તમે વિચારજો કે આ બેયને પલ્લું સરખું કરવું હોય તો મારે શું કરવું? તો
આના વડે મારે 2 વડે ગુણવા પડે, આને મારે 2 વડે ગુણવા પડે, એટલે અહીંયા જો હું 2 મૂકી દઈશ તો સરખું થઈ જાય. બરાબર ધ્યાન રાખજો. આ કેવી રીતે મેં મૂક્યા, જો આની કિંમત 2 હોય તો આ 4 થાય, તો અહીંયા 2 ના 4 કરવા માટે 2 વડે ગુણવા પડે. તો અહીંયા આ થઈ ગયું બેલેન્સ. કેવી રીતે મેં કર્યું, પહેલાં બંને ઇક્વલ ટુમાં મૂક્યા, પછી સૂચનાને અનુરૂપ ગુણાકાર, બે બાજુ સરખી સંખ્યા વડે ગુણી શકાય, ભાગી શકાય. તો આ જે છે આ સમીકરણને હું આ રીતે લખી શકું છું, x માઇનસ 2y બરાબર 0. x માઇનસ 2y બરાબર 0. આ થઈ ગયું આપણું દ્વિચલ સુરેખ સમીકરણ. ફરીથી ધ્યાન રાખજો, નોટબુકની કિંમત અને પેનની કિંમત મેં કેવી રીતે કરી છે એને બરાબર ધ્યાનમાં રાખશો તો આ સ્વાધ્યાય 4.1 દાખલા નંબર 1 તમે આ રીતે એનું સમીકરણ બનાવી શકશો. મેન પાયામાં જે વાત છે આપણી એને બરાબર ધ્યાનમાં રાખજો કે ભાઈ એનું મૂળભૂત પ્રમાણિત રૂપ ax પ્લસ by પ્લસ c બરાબર 0 છે. હવે આગળ આપણે જોઈએ છીએ દાખલા નંબર 2માં કે જે સુરેખ સમીકરણો છે એને આપણે ax પ્લસ by પ્લસ c બરાબર 0 ના રૂપમાં દર્શાવવાનું છે, અને દરેકના કિસ્સામાં a b અને c ની કિંમત શોધવાની છે. દરેક કિસ્સામાં પહેલાં એને આ રૂપમાં આપણે મૂકવાનું છે. પહેલું સૌથી પહેલાં એને ax પ્લસ by પ્લસ c ના રૂપમાં મૂકવાનું થાય છે. તો પહેલો દાખલો એવો છે કે 2x પ્લસ 3y બરાબર રકમને સાચી રીતે સમજીને લખજો, સાથે ટેક્સ્ટ બુક રાખજો. આ રકમ આપી છે અને સૌથી પહેલાં આ રૂપમાં મારે લખવી છે. તો સાવ સહેલું છે કે જુઓ, આ 2x પ્લસ 3y અને આ બાજુ લઈશ એટલે -9 આ બરાબર 0 થઈ ગયા. આ થઈ ગયું ax પ્લસ by પ્લસ c બરાબર 0 આ રૂપમાં. સાથે સાથે એણે એમ કીધું છે કે a b c નું મૂલ્ય તો a બરાબર 2, b બરાબર 3 અને c બરાબર -9.352. a b અને c દાખલા નંબર 1 પહેલાં આ રૂપ લેવાનું, પછી એનું abc ના રૂપમાં વિભાજન કરવાનું. હવે દાખલા નંબર જે બીજો છે એમાં હું એનો દાખલા નંબર બીજો છે એ કરું છું કે જુઓ એમાં શું લખ્યું છે કે ફરીથી જોજો કે x માઇનસ વાયના છેદમાં 5, x માઇનસ વાયના છેદમાં 5 -10 બરાબર 0. તો આમાં જોશો તમે કે અહીંયા એ એક છે, આ તો રૂપમાં જ છે, ax પ્લસ by પ્લસ c બરાબર 0. તો અહીંયા a બરાબર શું થાય તો કે 1, અહીંયા તમને ખ્યાલ છે કે b બરાબર શું થશે તો કે -1/5, વાયની સાથે -1/5 છે, અને c બરાબર -10. આ વસ્તુ બરાબર ધ્યાનમાં રાખજો, a b અને c અને આ રૂપમાં બતાવવાનું છે. આ સિવાય કોઈ નવી વસ્તુ આમાં આવતી નથી. દાખલા નંબર બીજાની અંદર તમે જોશો તો ત્રીજો દાખલો છે એમાં પણ જુઓ કે -2x પ્લસ 3y બરાબર 6 આમ આપ્યું છે. હવે આ રૂપમાં લખવું છે મારે તો સહેલું, જો -2x પ્લસ 3y 6 ને આ બાજુ લો એટલે -6 બરાબર 0. આ 3 પદ થઈ ગયા. હવે a બરાબર -2, b બરાબર 3 અને c બરાબર બરાબર ધ્યાન રાખજો, તો b પ્લસ લખવાની જરૂર નથી, પણ માઇનસ હોય ત્યાં આપણે ફરજિયાત લખવા પડશે. આ વસ્તુ બરાબર ધ્યાનમાં રાખજો. આ દાખલા નંબર 3 હતો. દાખલા નંબર 4 ઉપર બધા ટેક્સ્ટબુકમાં સાથે ધ્યાન રાખજો, એની અંદર જે ફેરફારો થતા હોય છે તે જોજો કે હું કેવી રીતે આ દાખલો ગણું છું. x બરાબર 3y, હવે અહીંયા જુઓ x બરાબર 3y, કોઈ પદ ઘટતું હોય ત્યાં 0 મૂકી દેવાનો. આ x
અને આ બાજુ લઉં તો -3y, c નથી તો ત્યાં 0 બરાબર 0. જે પદ ઘટતું હોય ત્યાં 0. a બરાબર 1, b બરાબર -3 અને c બરાબર 0. ઝપાટે આવા દાખલાઓ આપણે ગણી શકીએ, કારણ કે એનું પ્રમાણિત રૂપ આપણે જાણીએ છીએ. દ્વિચલ સુરેખ સમીકરણનું આ પ્રમાણિત રૂપ આપણે જાણીએ છીએ, તો એ દાખલાઓ સરળતાથી ગણી શકાય. 2x બરાબર -5y, 2x બરાબર -5y, તો એને પણ એમ જ, જો આ 2x અને આ બાજુ લો એટલે 5y, પછી c નથી તો 0 બરાબર 0. બરાબર જુઓ, 2x બરાબર એક નિશાનીની ભૂલ થઈ જાય તો પરિણામ માઠું આવે છે. માટે અહીંયા બરાબર ધ્યાન રાખજો. અહીંયા a બરાબર 2 છે, b બરાબર 5 છે અને c બરાબર 0 છે. આ રીતે આ જે બધા જ દાખલાઓમાં દ્વિચલ સુરેખ સમીકરણમાં મહત્વની વાત યાદ રાખવાનું એનું આ પ્રમાણિત રૂપ છે. એવી જ રીતે જો 3x + 2 બરાબર 0, એના પછીનો દાખલો જે છે કે ભાઈ 3x + 2 બરાબર 0. અને યાદ રાખજો કે અહીંયા પણ તમને અહીંયા એક જ વાત યાદ રાખવાની છે કે અહીંયા અચળ સંખ્યા આપી છે, y નથી આપ્યો, તો આપણે આમ લખવાનું 3x + 0y + 2 બરાબર 0. અહીંયા જો ધ્યાન રાખજો, x પછી y ચલ જ નથી આપ્યો, પણ એને 0 સાથે મેં ગુણકમાં રાખ્યો છે. શું કામ? તો કે આનું મૂલ્ય 0 થઈ જાય. a બરાબર 3, b બરાબર 0 અને c બરાબર 2. બરાબર ધ્યાન રાખજો, અહીંયા b બરાબર 0 છે અને c બરાબર 2. એવી જ રીતે તમામ દાખલાઓ મેં આ ગણ્યા છે, એ તમે જોઈ શકો છો કે અહીંયા બીજો એના પછીનો જોશો તો y -2 બરાબર 0. અહીંયા x નથી તો આપણે x ને 0 તરીકે લેવાના. બરાબર, આ તો y -2 0 તો છે જ, x ની આગળ 0 મૂકીએ એટલે આ પદનું તો મૂલ્ય 0 થઈ જાય. આ તો બે એમનેમ છે, તો અહીંયા a બરાબર 0, b બરાબર 1, c બરાબર -2. દરેક પદ ઝપાટે આપણે કરતા જઈએ છીએ, ચપળતાથી કામ કરશું, સૂત્રને યાદ રાખશું તો તમામ દાખલાઓ આપણે કરી શકશું. એમાં કોઈ પણ જગ્યાએ અવડવ આવશે નહીં. લાસ્ટ દાખલો છે 5 - 2x. બરાબર ધ્યાન રાખજો, 5 - 2x બરાબર 5 બરાબર 2x આપ્યા છે, તો આ આપણું પ્રમાણિત રૂપ છે, એને આપણે યાદ રાખશું. તો પહેલાં હું આને આ બાજુ લઈશ, તો આ 5 - 2x બરાબર 0. હવે તમે જાણો છો કે x વાળું પદ પહેલાં લખું તો આ પહેલું લખું 2x. હવે y તો છે નહીં તો 0y મૂકું, અને આ +5 આ મેં પહેલાં લખ્યું, પછી y હતું નહીં એટલે 0y + 5 બરાબર 0. અહીંયા જુઓ છો a બરાબર -2, b બરાબર 0, c બરાબર 5. આ પ્રકરણ 4 દ્વિચલ સુરેખ સમીકરણમાં સ્વાધ્યાય 4.1 દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 મેં તમને બરાબર સમજાવીને તમામ દાખલા ગણ્યા છે. તમારે હવે માત્ર તમારી નોટની અંદર સૌથી પહેલાં દ્વિચલ અને એકચલ સમીકરણની જે મેં વ્યાખ્યા સમજાવી એને નોટમાં લખવાની. ત્યાર પછી દ્વિચલ સુરેખ સમીકરણનું હર હંમેશ પ્રમાણિત રૂપ યાદ રાખવાનું કે ભાઈ ax + by + c બરાબર 0. આ x અને y બે દ્વિચલ છે, abc વાસ્તવિક સંખ્યાઓ છે, પણ a અને b એક સાથે ક્યારેય શૂન્ય સંભવી શકે નહીં. અને એને આધારે આપણે બે દાખલા સ્વાધ્યાય 4.1ના જે કર્યા છે, આ દાખલાઓ તમને હવે સારી રીતે આવડશે
આ નોટની અંદર લખજો. ઘણી બધી વ્યવહારુ કોયડાઓ પણ હોય છે, એનું કેમ સમીકરણ બનાવવું એ મેં નોટબુકની પેનની કિંમતને આધારિત સમજાવ્યું હતું. તો એ કેમ સમીકરણ બનાવવું એ પ્રમાણે સ્વાધ્યાય 4.1 નોટ પેન લઈ જ્યાં ન સમજાય ત્યાં વિડીયો પોઝ કરીને એકથી અનેક વખત સમજવાની કોશિશ કરવાની, ધ્યાન રાખવાનું. ખૂબ જ કાળજી રાખીને જો કામ કરશું, દરેક દાખલાઓ આપણે નોટની અંદર ઉતારશું, તો મને એમ લાગે છે કે આ તમામ દાખલાઓ તમે જાતે ગણી શકશો. આજના ભાગમાં આ દ્વિચલ સુરેખ સમીકરણની બેઝિક વાત અને સ્વાધ્યાય 4.1 પૂરું કરી અને આપણે આજના દિવસે આ ભાગ પૂરો કરીએ છીએ. ધન્યવાદ.